કયા તાપમાને ઓક્સિજન વાયુના અણુઓનો વેગ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન વાયુના અણુઓનો વેગ જેટલો થાય છે? ધારો કે ટી તાપમાને ઓક્સિજન વાયુના અણુઓનો વેગ છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન વાયુના અણુના વેગ જેટલો થાય છે. ટી તાપમાન છે તો અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો અહીંયા આપણે T2 કહી દઈએ તો અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખો 273 કેલ્વિન. બંનેના અણુઓનો વેગ કેવો છે? સરખો કીધું છે. તો V RMS 1 V RMS બંને કેવા છે? સરખા. પ્લસ અહીંયા ઓક્સિજનનો અણુભાર કેટલો આવશે? 32. તો નાઇટ્રોજન છે એનો અણુભાર કેટલો આવશે? 28. તો ફોર્મ્યુલા આપણે કયું મૂકીશું? VRMS નું ફોર્મ્યુલા મૂકીશું તો VRMS ઇઝ ઇક્વલ ટુ 3RT/m. કઈ વસ્તુઓ છે? અચર કઈ વસ્તુ છે? VRMS છે અને 3R છે. બરાબર છે. અચર છે કે નહીં? વેગ સરખા છે એનો મતલબ એ થયું કે અચર છે એટલે આને શું લખાય કે m પ્રપોઝનલ t. બોલો લખાય કે ન લખાય? ક્લિયર એટલી વસ્તુ. બંનેનું વર્ગમૂળ આપણે લઈ લીધું. જો એક સ્ટેપ લખો બરાબર છે તો VRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3RT/m. બરાબર છે. તો આને શું લખાય? m 3R/VRMS સ્ક્વેર ઇન્ટુ t. તો m પ્રપોઝનલ શું આવે? ક્લિયર બચ્ચું? ચાલો ભાઈ m પ્રપોઝનલ t. તો હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે ભાઈ? T2 શોધવાનું છે તો T2 ને કરતા બનાવી દો. T2/T1 ઇઝ ઇક્વલ ટુ m2/m1 T2. બરાબર છે. તો m2 એટલે શું છે? ઓક્સિજનનો છે M32. m1 બરાબર 28 નાઇટ્રોજન. T1 બરાબર કેટલા છે? તો 273 કેલ્વિન. બરાબર છે. તો હવે આનું આપણે સાદુરૂપ આપવું પડશે. બરાબર છે. 32 ડિવાઇડ બાય 28 બરાબર છે તો કેટલા થશે? 40. ચેક કરી લઈએ. 273 into 16 divided by 40 312 બરાબર છે. -273 પણ હું કરી નાખું. 312 કેલ્વિન. તો 312 માઇનસ 273 એટલે આપણે શેમાં આન્સર મળશે? ડિગ્રી સેલ્સિયસ. 39 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, જોઈ લો. ચાલો ફટાફટ. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 79 નંબરનો ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે 79? તો ભાઈ જો હાઇડ્રોજન અને ઓક્સિજનની બાષ્પ ઘનતાનો ગુણોત્તર 1/16 છે, 16 તો અચળ દબાણે તેમના આરએમએસ વેગનો ગુણોત્તર કેટલો? કોનો કીધો છે ભાઈ? હાઇડ્રોજન અને ઓક્સિજન બાષ્પ ઘનતા એટલે ઘનતાનો ગુણોત્તર 1/16 છે. તો અચળ દબાણ એટલે કે P ઇઝ ઇક્વલ ટુ શું છે? અચળ.
અચળ દબાણે તેમના આરએમએસ વેગનો ગુણોત્તર કેટલો હોય? તો વી આરએમએસ હાઇડ્રોજન અને વી આરએમએસ ઓક્સિજન, આનો ગુણોત્તર શું? ક્લિયર? એટલે તો એક યાદ કરો, વી આરએમએસ નું આપણી પાસે એક સૂત્ર હતું. કયું સૂત્ર હતું? જે ઘનતાના અને દબાણના સ્વરૂપમાં 3p/ρ, 3p/ρ. યસ યાર. ઓકે, તો પી તો અચળ છે, તો આને કઈ રીતના લઈએ? વી આરએમએસ પ્રપોઝનલ 1/√ρ. હા સર, ક્લિયર? તો આનો આપણે યુઝ કરી દઈએ. તો વી હાઇડ્રોજન, વી ઓક્સિજન વ્યસ્ત પ્રમાણ છે, તો આને શું લખાય? ρ O/ρ H. ક્લિયર? ચલો ભાઈ, તો આમાં વેલ્યુ પુટ કરો. અંડર રૂટ હાઇડ્રોજનની ઘનતા અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર આપેલો 1/16 અને વ્યસ્ત કરીને લખી નાખો. ઓક્સિજનની ઘનતા અપોન હાઇડ્રોજનની ઘનતા કેટલા આવે? 16 આવે. 16 લખો. તો આને શું લખાય? 4 VH/V 4/1. ઓકે, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, ક્લિયર? ચેક કરી લો ફટાફટ. ચલો, ઘનતા આપી હોય, દબાણ આપ્યું હોય, તો આ સૂત્ર તમારે યુઝ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 80 નંબરનો ક્વેશ્ચન. 300 કેલ્વિન તાપમાન વાયુની સરેરાશ ગતિ ઉર્જા 100 જૂલ છે. 450 કેલ્વિને તાપમાને વાયુની સરેરાશ ઉર્જા કેટલી હોય? આ ટાઈપનો આપણે પ્રશ્ન પૂછ્યો. તાપમાન લઈ લો. T1 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન હોય, તો સરેરાશ ગતિ ઉર્જા એટલે શું લખાય? 100 બરાબર. પછી T2 ઇઝ ઇક્વલ ટુ 450 કેલ્વિન તાપમાન હોય, તો સરેરાશ ગતિ ઉર્જા, પેલા તો સરેરાશ ગતિ ઉર્જાનું આપણે સૂત્ર ખબર હોવું જોઈએ. શું આવે? 3 kBT બાય 3 kBT. બાકી ડાયરેક્ટ જ આપણે લખી લઈએ કે કે છે એ પ્રપોઝનલ શું આવશે? T. ઓકે, 3/2 kBT બરાબર છે. આ રીતના ડાયરેક્ટ તમે લખીએ 3/2 kBT લખો. ઓકે, આ તો અચળ છે એટલે ડાયરેક્ટલી શું લખી શકો? આ રીતના લખી શકો. ઓકે, સરેરાશ ગતિ ઉર્જા પ્રપોઝનલ. આરએમએસ નથી પૂછી આપણે. ઓકે, વાયુની સરેરાશ ગતિ ઉર્જા થિયોરીમાં મેં તમને કરાવ્યું હતું, બરાબર છે. તો ચાલો, આને પ્રપોઝનલ આપણે ટી લખી શકીએ. તો હવે શું કરીએ આપણે? K2 ડિવાઈડ બાય K1 ઇઝ ઇક્વલ ટુ T2 ડિવાઈડ બાય T1. T2 બરાબર કેટલા છે? 450. T1 બરાબર કેટલા છે? 300. 0 0 કેન્સલ. ચલો ભાઈ, ઓકે. તો K2 ને કરતા બનાવી દો, તો 45/30 ઇન્ટુ શું લખાય? 100. 0 0 કેન્સલ. 15 ત્રીજા 45, તો 150 જૂલ આપણો આન્સર. ચેક કરી લો બચ્ચે લોગ. ક્લિયરિટી? ચલો, ક્લિયર અહીંયા સુધીનું? ઓકે, તો સૂત્ર કયું વાપરવું છે? બસ આમાં ખાલી આ સૂત્ર તમારે યુઝ કરવાના છે. કયું સૂત્ર આવે એ તમારે શું કરવાનું છે? આમાં યુઝ કરતું જવાનું છે. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ. 81 નંબરનો ક્વેશ્ચન છે. 81 નંબરનો ક્વેશ્ચન. 1 મોલ વાયુની 300 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા એ છે.
એક મોલ વાયુ કેટલા 300 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા E છે, તો 400 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા E ડેશ છે. E ડેશ બાય E શોધો. જોઈએ તો પહેલા T1 ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લો 300 કેલ્વિન. ગતિ ઉર્જા કેટલી છે E1 ઇઝ ઇક્વલ ટુ E. T2 ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લો 400 કેલ્વિન તાપમાન, તો ગતિ ઉર્જા કેટલી છે શોધવાની છે. ઓકે, હવે 1 મોલ વાયુની ગતિ ઉર્જા કેટલી છે, તો 1 મોલ વાયુ માટે શું સૂત્ર આવે 1 મોલ વાયુની શું રેખીય ગતિ ઉર્જા, એના માટેનું સૂત્ર શું હતું આપણી પાસે, તો ભાઈ ગતિ ઉર્જા બરાબર છે, શું લખ્યું હતું 3/2RT બરાબર છે, 3/2RT. તો આને E લઈ લઈએ, પ્રપોઝનલ શું લઈ લઈએ T. ઓકે બચ્ચો, તો શોધવાનું E2 છે એટલે લખી દઈએ, ડાયરેક્ટ E2 જ લખી દઈએ આપણે. તો E2 upon E1 is equal to T2 by T1. T2 બરાબર કેટલા છે 400, T1 બરાબર 300, 0 0 કેન્સલ 4/3. આન્સર શું આવ્યો 4/3. ઓકે, તો 1.33 બરાબર છે, તો આને A ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, જોઈ લો એક મિનિટ. चलो आगे बढ़े. नेक्स्ट क्वेश्चन 82 નંબરનો ક્વેશ્ચન છે. 82 નંબરનો ક્વેશ્ચન, શૂન્યાવકાશી ચેમ્બરમાં છિદ્રાળુ દિવાલ ધરાવતા સમઘન બોક્સમાં સમાન સંખ્યા ધરાવતા ઓક્સિજન અને હાઇડ્રોજન અણુઓ રાખેલ છે. શૂન્યાવકાશી ચેમ્બર છે, એમાં છિદ્રાળુ દિવાલ ધરાવતા સમઘન આ રીતની કોઈ ચેમ્બર રહી છે, એમાં છિદ્રાળુ દિવાલ ધરાવતો એક સમઘન છે. છિદ્રાળુ દિવાલ ધરાવતો આ સમઘન છે બરાબર, જેમાં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન અણુઓ રાખેલા છે બરાબર છે. સમગ્ર તંત્ર ટી જેટલા અચળ તાપમાને રાખેલું છે. ટી શું છે અચળ. સમયના સૂક્ષ્મ ગાળા બાદ ચેમ્બરની બહાર બોક્સમાં ઓક્સિજનના અણુઓનો VRMS, હાઇડ્રોજનના અણુઓનો VRMS નો ગુણોત્તર શું કહે છે, સમયના સૂક્ષ્મ ગાળા બાદ ચેમ્બરની બહાર બોક્સમાં ઓક્સિજનના બહારના બોક્સમાં એટલે અહીંયાથી હાઇડ્રોજન ને ઓક્સિજન બહાર આવશે. ઓકે, તો ચેમ્બરની બહાર બોક્સમાં અહીંયા મતલબમાં ઓક્સિજનના અણુઓની ઓક્સિજન હાઇડ્રોજનની RMS ઝડપ શોધવાની છે. તો ચાલો ભાઈ VO/VH આપણે શોધવાનું છે. તાપમાન અચળ આપ્યું છે, તો પ્રશ્ન કઈ રીતના સોલ્વ કરશો. જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન કોઈ ગેસ હોય ને યાદ રાખવાનું, અણુભાર વાળું જે સૂત્ર હોય ને એ યુઝ કરવાનું. કયું પ્રો ટિપ્સ, અણુભાર વાળું સૂત્ર હોય યુઝ કરી દેવાનું. તો આમાં કયું સૂત્ર આવશે VRMS માટે અણુભાર ધરાવતો એવું સૂત્ર કયું છે, તો એક છે 3RT બાય કેપિટલ બરાબર છે. RT ને શું લઈ લો તમે અચલ લઈ લો, તો શું કરીશું આપણે VRMS પ્રપોઝનલ રૂટ VRMS પ્રપોઝનલ અંડર રૂટ. ઓકે બચ્ચો, ચલો હવે આને લઈ આપણે શોધવાનું છે VO/VH. તો આને શું લઈ વ્યસ્ત પ્રમાણ છે, તો હું શું લખું વ્યસ્ત પ્રમાણ છે, તો પહેલા શું લખું હાઇડ્રોજન લખું, હાઇડ્રોજનનો અણુભાર MH છેદમાં M. હાઇડ્રોજનનો અણુભાર કેટલો આવે 2 આવે, ઓક્સિજનનો અણુભાર કેટલો આવે 32 આવે, કેટલા થશે 1/16. તો આને શું લખાય 1/4. ઓકે, તો આપણો આન્સર B is the right answer.
ओके बच्चों, चलो आगे बढ़े। एटी नंबर नो क्वेश्चन જોઈ લઈએ। જો આદર્શ વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 227 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે કે તેથી એની આરએમએસ ઝડપ છે એ 400 મીટર પર સેકન્ડથી બદલાઈને વીએસ થાય। વીએસ સમજી લો કે એક આપણી બોક્સ કન્ટેનર હતું, આપણે આદર્શ વાયુ ભરેલો હતો, બરાબર છે, જેનું તાપમાન હતું 27 ડિગ્રી સેલ્સિયસ। ત્યારે અણુઓ આમ એની ઝડપ જુઓ ને તો કેટલી હતી, વીઆરએમએસ કેટલી હતી, 400 મીટર પર સેકન્ડ। જી સર। હવે અચાનક હું એનું તાપમાન વધારી દઉં છું। હવે મેં 27 માંથી કેટલું કરી દીધી, 227 ડિગ્રી સેલ્સિયસ કરી દીધું। તો હવે અણુઓની ઝડપ કેટલી થશે, V2 આપણે શોધવાનું છે। તો તાપમાન લઈ લઈએ, T1 ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લઈએ, 300 કેલ્વિન થશે। વીઆરએમએસ 1 કેટલી લઈ લો, 400 મીટર પર સેકન્ડ, બરાબર છે। અહીંયા તાપમાન T2 બરાબર કેટલા લઈ લઈએ, તો 3 4 500 કેલ્વિન। ઓકે, V2 આપણે શોધવાનું છે। બટ સૂત્ર કયું વાપરવું, વીઆરએમએસ આપેલું છે, તાપમાન આપ્યું છે, તો આમાં આપણે સૂત્ર કયું વાપરીશું, ક્લિયર? તો અહીંયા સૂત્ર વાપરીશું વીઆરએમએસ 3 kBT by small m। હા સર, ક્લિયર એટલી વસ્તુ। હવે અહીંયા તમે જોઈ શકો છો, રેડ કલર હું દર્શાવું છું, કેબીટી તો અચર છે, તાપમાન બદલાય છે। હવે અહીંયા જે વાયુનો જથ્થો છે એ તો અચર છે, એમ દર છે, એમાં તો આપણે ઉપરથી કંઈ નાખતા તો છીએ અને આ બંધ છે એટલે જથ્થો અચર છે, એમ દર પણ અચર છે। ઓકે, તો જેટલું રેડ કલરમાં છે એ બધી વસ્તુ કેવી છે, અચર છે। તો આને શું લખાય, વીઆરએમએસ પ્રપોર્શનલ રૂટ ટી। સાચી છે, બરાબર છે, બરાબર છે। તો એટલું આપણે લખી શકીએ। બસ હવે આપણે સોલ્વ કરીએ। તો V2 શોધવાનું છે ને, તો V2 બાય V1 ઇઝ ઇક્વલ ટુ અંડર T2 બાય T1। ચલો ભાઈ, T2 બાય T1, T2 કેટલા આપેલા છે ભાઈ, 500 આપેલા છે, T1 આપેલા છે 300। 0 0 0 0 કેન્સલ, તો ફાઇનલ આવશે √5 અંડર √5/3। V2 ઇઝ ઇક્વલ ટુ લખાશે અંડર √5/3 ઇન્ટુ 400। ચલો ભાઈ, તો હવે આપણે સોલ્વ કરીશું અંડર √5/3, બરાબર છે। તો 5/3 એનું રૂટ લઈ લઈએ તો કેટલા આવશે, 1.29 ઇન્ટુ 400 ઇન્ટુ આપણે 400 કરી દઈએ તો ફાઇનલ આન્સર કેટલો આવશે, 516 મીટર પર સેકન્ડ। ચાલો ક્લિયર અહીંયા સુધીનું। ચાલો, તો અહીંયા સુધી તમને કમ્પ્લીટ હોવું જોઈએ। ચાલો ક્લિયર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે આમાં 84 5 ઇન્ટુ 10⁻⁻17 kg દરના ધુમાડાના કણોની આરએમએસ ઝડપ હવામાં એનટીપીએ કેટલી હોય, સમજો ભાઈ, આ તમારા ઘરમાં ધુવાડો છે, ઓકે, ક્યારેક મરચા હોય ને એ તમારે સળગાવવાના, એટલે તમને ખબર પડે કે ધુમાડો 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 સ્મોક કહેવાય કોને। ઓકે, તો આજે ટ્રાય કરી લેજો મરચાને સળગાવવા, બરાબર છે। ચાલો, તો
માસ એ ધુમાડો છે ને એનું ઓકે દર કેટલું આપ્યું છે તો m ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 5 ઇન્ટુ 10. તો મેં કીધું એ કરતા નહીં હો, ગયા વખતે એક વિદ્યાર્થીએ કરી નાખ્યું હતું ઘરમાં મરચા, હાલત ખરાબ થઈ જાય કોક. ચલો તો 5 ઇન્ટુ 10⁻⁻17 kg દરના ધુમાડો છે, એના કણો આમાં શું હોય છે, ધુમાડાના કણો હોય છે. ઓકે, એની મારે આરએમએસ ઝડપ ફાઇન્ડ કરવી છે. આમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એની વી આરએમએસ ઝડપ કેટલી. પછી એનટીપી, આ એનટીપી નો મતલબ શું થાય, સામાન્ય તાપમાન અને દબાણ, નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે એને શું કહેવામાં આવશે, એનટીપી. ઓકે બચ્ચો, તો અહીંયા આપણે એનટીપી એટલે ટેમ્પરેચર, સામાન્ય તાપમાન આપણે કેટલું લઈ લેશું, જનરલી 20 ડિગ્રી સેલ્સિયસ લેવાય, પણ આપણે 27 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈશું. કેટલા? 27 ડિગ્રી સેલ્સિયસ. તો કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 300 કેલ્વિન. ગણતરીમાં આપણે ઇઝી પડે. ઓકે, ડેફિનેશનમાં 20 ડિગ્રી સેલ્સિયસ આવે, 293 આવે તો એ થોડુંક આપણે પ્રોબ્લેમ પડે, એટલે 27 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈ લઈએ છીએ. ઓકે બચ્ચો, ચાલો તો VRMS, VRMS નું સૂત્ર શું લખવું, 3kBT/m. શા માટે આ સૂત્ર વાપરું, કારણ કે માસ આપ્યું છે ને, ધુમાડાનું માસ આપેલું છે. માસ હોય ને, ધુમાડો થતો હોય તો, કે ન હોય ભાઈ, હોવાનું જ છે ને ભાઈ માસ. ઓકે, કેબી ટી પણ આપેલું છે. ચલો ભાઈ, 1.38 ઇન્ટુ 10⁻⁻23, તાપમાન કેટલું છે, 300 કેલ્વિન અપોન માસ કેટલું આપેલું છે, 5 × 10⁻⁻7. હવે અહીંયા છે 3 લઈ લો. હવે શું કરો, અને 1.38 લખી નાખો, 300 રાખો. હવે -17 ક્યાં જશે, ઉપર. ઓકે, તો પ્લસ થશે, તો આને આ રીતના લખું ભાઈ, -23 પ્લસ 17. ઓકે, પ્લસ ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો અહીંયા 10 થઈ જાય, તો અહીંયા 2. ખબર પડી એમાં, ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કર્યું તો 5 2 = 10, બરાબર છે. 0 0 કેન્સલ, સમજો. ઓકે, તો વધે શું અહીંયા, -23 પ્લસ 17 તો 18 19 20, તો 10⁻⁻6. સમજો આ વસ્તુ, 3 ઇન્ટુ 30 ઇન્ટુ 1.38, આ કેટલા વધ્યા, -6, તો 10⁻⁻6. ઓકે બચ્ચો, ચલો -6 નું વર્ગમૂળ કાઢી નાખો તો શું વધે. હવે અહીંયા થોડીક આપણે ડિસ્કસ કરી લઈએ. 3 3 જા 9, અહીંયા 10 છે, આની સાથે મલ્ટીપ્લાય કરી નાખો તો 13.8 ઇન્ટુ 10⁻⁻6. તો આને શું લખાય, આનું વર્ગમૂળ કાઢો તો 10⁻⁻3 આવશે. ઓકે સર, ચાલો વાત રહી. 9 છે એનું વર્ગમૂળ કેટલું આવે, 3 આવે. હવે 13 છે, સમજો 13 એટલે કોની નજીક, 16 અને 9 નજીક કયું છે, 9 તો 16 ની નજીક કહેવાય. ઓકે, અને 16 તો 16 ધારી લ્યો તો 4, એટલે આનું મતલબમાં 3.5 એવું સમથિંગ છે. બરાબર છે. ઓકે, તો આન્સર આપણે જોઈએ, 5 3 જા 3 3 જા 9 ને 10. ચલો ભાઈ, મતલબમાં આન્સર આપણે વાત કરીએ તો 10⁻⁻3, એટલે મતલબમાં એમ. ઓકે, 10.5 આવું આપણે, બરાબર છે. 10.5 10⁻⁻3 મીટર પર સેકન્ડ. ચાલો, તો આને આ રીતના લખીશું 1. શા માટે આવો આન્સર આવ્યો છે, એપ્રોક્સી લીધો છે, બરાબર છે.
કેલ્સી નથી આપણે વાપર્યું એટલા માટે તમે કહો સર આમાં તો આવું બતાવે છે. જો કે આ ગણતરી કરવાની આપણે બરાબર છે 1.5 છે આન્સર 10⁻²- લખી શકું એક પોઈન્ટને ખસેડી દઉં તો ઓકે મીટર પર સેકન્ડ. તો 10⁻² એટલે શું લખાય સેમી લખાય ઇન્ટુ સેકન્ડ. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે કેલ્સી વગર આપણે કરેલું છે બાકી એક્ઝેક્ટ જવાબ તો 1.57 એ ટાઈપનું ગુણાકાર આવે બટ વિધાઉટ કેલ્સી. ક્લિયર બચ્ચો ચલો આगे बढ़े. હા હા બરાબર છે એટલે મતલબમાં વેરિએશન વધુ આવ્યું છે બરાબર છે બાકી એટલું બધું વેરિએશન ન આવે. ઓકે બાકી નજીક જ આન્સર આવે પણ એટલે વેરિએશન કેવું આવ્યું છે વધારે. કંઈ નહીં મલ્ટીપ્લાય કરીને ચેક કરી લેજો બરાબર છે. ઓકે ચાલો એટલે વેરિએશન આપણે કેવું આવેલું છે વધારે તો આપણે અહીંયા કરી દઉં. કેલ્સીની મદદથી કરશો તો એક્ઝેક્ટ તમારે આન્સર એક્ઝેક્ટ આવી જશે. અહીંયા લખી દો √2 છે એટલે મલ્ટીપ્લાય 1.4. ચાલો મલ્ટીપ્લાય કરી લેજો બરાબર છે. ચાલો મતલબમાં આ ટાઈપની પદ્ધતિ હું તમને બતાવું છું એટલે તમારે પ્રેક્ટિસ કરવાની છે બાકી તો હું હવે ડાયરેક્ટ આન્સર ફટાફટ કરી નાખીશ કારણ કે અમે ટાઈમ જશે પણ હું તમને અમુક ક્વેશ્ચનમાં આવું વસ્તુ કરાવું છું એનું કારણ છે તમારી પાસે કેલ્સી એક્ઝામમાં નથી હોતું તો આવી પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે ભાઈ ઘરે તમારે કેલ્સી યુઝ નથી કરવાનું. ઓકે હું અહીંયા આ રીતના તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે હું તમને ખાલી એક ટ્રીક બતાવી દઉં છું ભાઈ આ રીતના તમે કરો એટલે શું થાય તમારે આન્સર કેલ્સી વગર આવી જાય ને આવી પ્રેક્ટિસ કરો એટલે સમય તમારો ઓછો બગડે બરાબર છે. એટલે તમારે ઘરે આ બધી ગણતરી કેલ્સીનો યુઝ કરવા નથી કેલ્સીમાં તો આન્સર આવી જશે. નીટની એક્ઝામમાં શું કરશો તમે બોલો ત્યાં શું કરશો ત્યાં થોડો કોઈ કેલ્સી આપવાનું છે. ઓકે એટલે હું તમને આ બધી પદ્ધતિ બતાવું છું કઈ રીતના કેલ્સી વગર સોલ્વ કરવું તો એ તમારે ખાસ ઘરે પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે બચ્ચો ઓકે ચાલો 85 નંબરનો ક્વેશ્ચન જોઈએ. બે વાયુઓ એ અને બી છે TA/MA = 4TB/MB જે ટી તાપમાન છે એમ પરમાણ્વીય દર હોય તો VRMS અને VRMS A/VRMS B શોધો. તો VRMS નું સૂત્ર લખું 3kBT આ સૂત્ર નહીં વાપરીએ આપણે એમ આપેલું છે તો 3RT/M. ઓકે બચ્ચો તો આ સૂત્ર આપણે શું કરીએ ચલો ઓકે સોરી પરમાણ્વીય દર આપેલું છે માસ આપને આપી દીધેલું છે અણુભાર આપેલો હોય તો કંઈ નહીં ચાલો આ સૂત્ર વાપરીને આપણે શું કરી શકીએ ક્વેશ્ચન સોલ્વ. કેપિટલ એમ આપેલું છે એટલે મેં આ સૂત્ર યુઝ કરેલું છે. તો આને આ રીતના લખી દો VRMS પ્રપોઝનલ 1/3R ને અચલ લઈ લ્યો તો T/M લખાય. ઓકે બચ્ચો ચાલો તો હવે આને ફટાફટ આપણે જોઈએ શું કરવાનું છે તો VA/VB = અંડર રૂટમાં લખું શું લખું TA/TB વ્યસ્ત પ્રમાણ છે તો શું લખાય MB/M. બસ હવે આમાં કિંમત આપણે મૂકી દઈએ TA/TB ની. ઓકે આને થોડુંક આપણે સાદુરૂપ દઈ દઈએ બરાબર છે તો TA × MB / MA × TB = 4. તો ડાયરેક્ટ આનું મૂકી દો અહીંયા √4 તો આન્સર શું આવે તો A ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે આની ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી દો. ક્લિયર બધાને ઓકે જોઈ લો ચેક કરી દો. ચલો આગે बढ़े. 86 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ રહેલા હાઇડ્રોજનને કેટલા તાપમાન સુધી ગરમ કરતા અચળ દબાણે તેના અણુઓની RMS ઝડપ પ્રારંભિક મૂલ્ય કરતાં બમણી થાય. શું કીધું છે ઓરડાના તાપમાને એટલે કે T = 300 કેલ્વિન તાપમાને રહેલા હાઇડ્રોજન
કેટલા તાપમાન સુધી હું ગરમ કરું. ઓકે, ગરમ કરતા અચળ દબાણે તેના અણુઓની આરએમએસ ઝડપ, અણુઓની આરએમએસ ઝડપ પ્રારંભિક મૂલ્ય કરતા બમણી થાય. પ્રારંભિક મૂલ્ય છે ને એની કરતા બમણી થાય. ટુ અહીંયા મલ્ટીપ્લાય કરવા પડે. ઓકે, દબાણ અચળ આપ્યું છે, હાઇડ્રોજન જ છે ખાલી વાયુ, તાપમાન આપેલું છે, પહેલા T1 તાપમાન હતું, પછી T2 થાય છે. જવાબ છે ડિગ્રી સેલ્સિયસમાં આપણે લાવવાનો છે. તો કઈ રીતના સોલ્વ કરીએ? ઓકે, તો VRMS નું આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર? 3kBT બાય સ્મોલ m. શા માટે હું વારંવાર આ સૂત્ર લખું છું? કારણ કે તમને યાદ રહી જાય એટલા માટે. બરાબર છે? બાકી તો હું ડાયરેક્ટ આ પણ લખી શકું. ઓકે, સૂત્ર તમને યાદ રહી જાય. ચાલો, ક્લિયર બચ્ચો? હા, તો T2 શોધવાનું છે ને, તો આપણે T2 ને પહેલા લખો. T1 T2 by T1 V2 by V1. V2 by V1 એટલે 2 આવે. સ્ક્વેર કરી દો તો T2 by T1 સ્ક્વેર એટલે 4 આવશે. T2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4 ઇન્ટુ T1 આવશે. 4 T1 બરાબર કેટલા આવશે? T1 આવશે 300 કેલ્વિન, 1200 કેલ્વિન આવશે. અને ડિગ્રી સેલ્સિયસમાં આપણે કરવું છે તો 1200 માઇનસ 273 કરો. ઓકે, તો બસ ચલો આમાં ખબર પડી જાય. છેલ્લે 10 માઇનસ 3 કરો તો 7 વાળો જ જવાબ હોય ભાઈ. ઓકે, બી છતાં આપણે બાદબાકી કરી લઈએ. બરાબર, તો આવી બધી તમારે થોડીક તુક્કા લગાવી દેવાના એક્ઝામમાં. બરાબર છે બચ્ચો? ઓકે, 927 જ આવ્યો ને આન્સર. પછી આખું નહીં કરવાનું. આ અહીંયા બીજો 7 હોય તો ભાઈ કરવું પડે હા પાછું. પણ એક 7 આપ્યું છે તો ખબર જ છે ભાઈ આ જ આન્સર રહેવાનો છે. કારણ કે 10 માઇનસ 3 એટલે 7 કટ. ટાઈમ સેવિંગ માટે, ટાઈમ બચાવવા માટે તમને કહું છું. બરાબર છે? જોઈ લઈએ. ઓકે બચ્ચો, આગે बढ़े. 88 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ટી તાપમાને હિલિયમ અણુની આરએમએસ ઝડપ સામાન્ય તાપમાને અને દબાણે હાઇડ્રોજનના અણુઓની આરએમએસ ઝડપ જેટલી હોય છે. તો પહેલે તો એક હિલિયમ આપેલું છે ને બીજું હાઇડ્રોજન આપેલું છે. બરાબર છે? હવે ટી તાપમાને હિલિયમના અણુઓની આરએમએસ ઝડપ, હિલિયમમાં અણુની આરએમએસ ઝડપ સામાન્ય તાપમાને અને દબાણે હાઇડ્રોજન અણુની આરએમએસ ઝડપ જેટલી હોય છે. એટલે બેની આરએમએસ ઝડપ કેવી છે? સરખી, એવું કીધું. હવે સામાન્ય તાપમાને આપણે કીધું છે. જનરલી સામાન્ય શબ્દ વાપરેલો છે તો પહેલી વસ્તુ એ કે 27 પ્લસ 273 લખે. બરાબર છે? સામાન્ય તાપમાન, નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આપણે જોઈએ અને 300 કેલ્વિન કહેવાય. અને આ ક્વેશ્ચનમાં એ લોકોએ 0 લઈને સોલ્વ કરેલો છે એટલે જવાબ નહીં આવે આપણો. ચેક કરી લઈએ. બરાબર છે? તો ટી હાઇડ્રોજન અને ટી હિલિયમ. ચાલો, પ્લસ અહીંયા અણુભાર કેટલો આવશે ભાઈ? સોરી, હિલિયમ છે એનો અણુભાર કેટલો આવશે? 4. હાઇડ્રોજન છે એનો કેટલો આવશે? 2. તો સૂત્ર આપણે કયું વાપરીશું? VRMS ઇઝ ઇક્વલ ટુ 3RT બાય કેપિટલ M. ચાલો, કઈ કઈ વસ્તુ અચર છે? VRMS સરખું એટલે અચર થઈ ગયું. 3R અચર તો આને આ રીતના લખાય. M પ્રપોઝનલ T, આ ટાઈપનો પ્રશ્ન અગાઉ આવી ગયેલું છે. ઓકે, ક્લિયર? સેકન્ડ ટાઈમ આ ક્વેશ્ચન છે. ચલો, તો હવે અહીંયા લખીએ ટી હિલિયમ અપોન ટી હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ M હિલિયમ અપોન M હાઇડ્રોજન. તો હિલિયમ, ચાલો એમ હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 4. હિલિયમનો કેટલો છે? એટલે સોરી, હિલિયમનો 4 છે, હાઇડ્રોજનનો 2. અહીંયા કેટલા આપેલા છે? TH એટલે કે 300 કેલ્વિન. 2 2 ઝા 4, 600 શું આવે? કેલ્વિન. ડિગ્રી સેલ્સિયસની વાત કરીએ
તો 600 માઇનસ 273 બરાબર છે. તો 600 માઇનસ 273 તો આન્સર આવશે 327 બરાબર છે. ચાલો સાચો જવાબ જો તમારે જોતો હોય તો અહીંયા તમે શું કરી દો 0 ડિગ્રી 0 લખીને કરો તો તમને આન્સર આવી જશે રાઈટ આન્સર. ઓકે બચ્ચો, પણ હવે અહીંયા સામાન્ય શબ્દ વાપરો છે એટલે મેં અહીંયા સામાન્ય તાપમાન એટલે કે એનટીપી લઈને કરેલો છે. એનટીપી એટલે નોર્મલ ટેમ્પરેચર કેટલું મેં લીધું છે 27 ડિગ્રી સેલ્સિયસ લઈને ક્વેશ્ચન સોલ્વ કરેલું છે. ઓકે બચ્ચો, ક્લિયર? ચાલો બાકી 0 ડિગ્રી સેલ્સિયસ લઈને કરો તો આન્સર આવે છે, પણ આન્સર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આપણે રકમ શું આપી છે એ સમજવું પડે. ચાલો ક્લિયર બચ્ચો? કંઈ કન્ફ્યુઝન નથી ને આ ક્વેશ્ચનમાં? તો ચેક કરી લેજો આ વસ્તુ. ચલો આગે बढ़े. 88 આપેલા તાપમાને હાઇડ્રોજન અને હિલિયમ અણુઓનું આરએમએસના વેગનો ગુણોત્તર. ફરીથી એની પ્રશ્ન આવ્યો. બરાબર છે, શું લખું? 3RT/m લખવામાં આવે. હવે અહીંયા આપેલા તાપમાન જે શબ્દ વાપરે ને, આપેલું તાપમાન એટલે એનો મતલબ શું લેવાનો? ટી અચર હોય. આપેલું તાપમાન એટલે 30 ડિગ્રી 40 વોટ એવર આપ્યું હોય, તાપમાન અચર જ રહેવાનું છે. ઓકે, તો અહીંયા આર અને ટી બધું શું લેવાનું છે? અચર. તો VRMS પ્રપોઝનલ શું લખાય? √m. ઓકે, ચલો ભાઈ ફટાફટ સોલ્વ કરી લઈએ. તો હાઇડ્રોજન લખું, અહીંયા હિલિયમ લખું, એનો આરએમએસ ઝડપનો ગુણોત્તર. વ્યસ્ત પ્રમાણ છે તો શું લખાય? m હિલિયમ છેદમાં m હાઇડ્રોજન. તો હિલિયમનો અણુભાર 4 આવે, હાઇડ્રોજનનો 2 આવે, √2 આવે. તો √2/1 આપણો આન્સર આવે. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, જોઈ લો એકવાર. ચેક કરી ક્વેશ્ચન નાના છે એટલે થોડીક આપણે બીજું તો આમાં છે નહીં, સૂત્ર મૂકીને ખાલી એવા કંઈ શું કહેવાય ટફ લેવલ ઉપર તો કોઈ ક્વેશ્ચન છે નહીં. સૂત્ર મૂકીને આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટ આન્સર જ આવી જાય છે. ઓકે, 89 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર છે, ચાલો. ઓક્સિજન વાયુના પરમાણુની T બરાબર 320 કેલ્વિન તાપમાને સરેરાશ વર્ગિત ઝડપ કેટલી? ઓક્સિજન વાયુ આપેલ, ઇમ્પોર્ટન્ટ લાઈન હોય ને બેટા, ત્યાં લીટી કરતા જો. ઓક્સિજન વાયુ છે, તાપમાન એટલું આપેલું છે. સરેરાશ વર્ગિત ઝડપનો મતલબ શું થાય? ઇંગ્લિશમાં શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર, શોર્ટમાં કહેવાય આરએમએસ. જેને ગુજરાતી શબ્દ યાદ રાખવો હોય ને તો આ છે, સરેરાશ વર્ગિત ઝડપ કહેવાય. શું કહેવાય? મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગિત ઝડપ, એટલે વર્ગની સરેરાશ વર્ગનું સરેરાશ વર્ગ એટલે સરેરાશ વર્ગિત ઝડપ. ઓકે બચ્ચો, ચલો ભાઈ આગળ बढ़े. ઓક્સિજન વાયુ છે, તાપમાન આપેલું છે 320 કેલ્વિન. VRMS ઝડપ શું? હવે ઓક્સિજનનું મોલર દર આપેલું છે, એમ આપેલું છે. વાયુ નિયંત્રક આર આપેલો છે. તો બચ્ચેલો કયું સૂત્ર વાપરી દો? VRMS = 3RT/m. તો √3 ના 3, આર એટલે કેટલો આવે? 8.31, TTT 320 અને એમ એટલે આવશે 0.0320. આનું સોલ્યુશન તમે કાઢી લેજો. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા છે કે શું નીટમાં પણ આ ટાઈપના જ સર પ્રશ્ન પૂછાતા છે? હા, આજે ટોપિક હમણાં પૂરો થશે ક્વેશ્ચન પછી આપણે એક ડાઉટ સોલ્વ કરીશું. બરાબર છે, એક વિદ્યાર્થીએ મને આપેલું છે. ઓકે, પછી આપણે પૂછાયેલા પ્રશ્ન પણ સોલ્વ કરી દઈશું આની સાથે સાથે, એટલે તમને ખબર પડે કે નહીં સર આ ટાઈપના જ નીટમાં પૂછાય છે કે આનાથી ટફ પૂછાય કે આનાથી ઇઝી પૂછાય. તો એ જે હું નીટના પ્રશ્ન સોલ્વ કરાવીશ તો એ તમે જોઈ લેજો કઈ ટાઈપના પૂછાય છે. ઓકે બચ્ચો, ક્લિયર? એમાં તો આનાથી પણ ઇઝી ક્વેશ્ચન છે નીટમાં તો. ચલો તો 90 નંબર, ચલો મારા ખ્યાલથી 90નો આંકડો બહુ સરસ આંકડો કહેવાય. બરાબર છે, જ્યાં સુધી હું અભ્યાસ કર્યો છે ત્યાં લગી 90નો આંકડો મારી સાથે જ રહી ગયો છે. ઓકે, તો સારો એવો ડિજિટ છે મારા માટે તો. ચલો, તો આપેલા વાયુના અણુઓની
127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન VRMS કેટલી થાય? આપેલા વાયુ એટલે કોઈ પણ વાયુ આપેલ દીધેલો છે, એના અણુઓની તાપમાન કેટલું આપેલું છે? 127 ડિગ્રી છે, તો હું ડાયરેક્ટ કેલ્વિનમાં જ લખીશ, બરાબર? આ ચેપ્ટરમાં ડિગ્રી સેલ્સિયસ નહીં લઉં. 400 કેલ્વિન તાપમાને VRMS શોધવાનું છે આપણે, અને દરેક અણુ દીઠ એની ગતિ ઉર્જા કેટલી છે? VRMS અને દરેક અણુ દીઠ એની ગતિ ઉર્જા, બરાબર છે, શોધવાનું છે. કેબી આપેલું છે અને દરેક અણુ દીઠ માસ પણ આપણે આપેલું છે. બચ્ચે લોગ આમાં બે કોન્સેપ્ટ તમારા ખાલી ક્લિયર થશે. કયા કોન્સેપ્ટ? તો VRMS નું સૂત્ર શું આવે? 3 kBT/m. હાજી સર. અને અણુ દીઠ ગતિ ઉર્જા કેટલી આવે? બરાબર છે, તો 3/2 kBT. હા સર, બરાબર. બંને સૂત્ર વચ્ચેનો ફરક આપેલો છે. એટલે આપેલા વાયુની આરએમએસ ઝડપ હોય, બધો વાયુ ભેગો કરેલો હોય ને પાત્રમાં, એની આરએમએસ ઝડપ હોય, ને આમાં દરેક અણુ દીઠ ગતિ ઉર્જા. યાદ કરો થિયરી. ઓકે, કદાચ કોઈ વિદ્યાર્થીને ક્યાંથી એવું ખબર ન હોય તો જે મેં થિયોરી કરાવી છે એમાં જોજો, વચ્ચે એક આપેલું છે પાઠ. ઓકે, તો સાથે સાથે થિયરી પણ જોતું જવાનું, એટલે વધારે કોન્સેપ્ટ ક્લિયર થતા જાય. તો બચ્ચો ડાયરેક્ટ કિંમત મૂકી દો, બરાબર છે. કેબી એટલે શું આવે? 1.38 10⁻⁻23. તાપમાનની વાત કરીએ, ટી તાપમાન 400 કેલ્વિન. એમ બરાબર કેટલા આપેલા છે? તો આપણે એમ આપી દીધો છે 6.4 10⁻⁻27. હવે આની ગણતરી તમે કરી લેજો, બરાબર છે. ખાલી વેલ્યુ મૂકી દઉં છું. 3/2 કેબી એટલે 1.38 10⁻⁻23. તાપમાન આપેલું છે, કેટલું આપેલું છે? તો 400 કેલ્વિન. ઓકે બચ્ચો, કેલ્ક્યુલેશન તમે કરી લો. ચલો, ક્લિયર. 91 જોઈએ. એનટીપીએ નાઇટ્રોજન વાયુના અણુઓની ઝડપ. એનટીપી નો મતલબ શું થાય? નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો અહીંયા તાપમાન કેટલું લેવું પડશે? 27 ડિગ્રી સેલ્સિયસ. તો કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ? 300 કેલ્વિન. નાઇટ્રોજન વાયુ આપેલા છે, N2 આપેલા છે. નાઇટ્રોજન વાયુ છે, એને આરએમએસ ઝડપ શોધવાની છે. નાઇટ્રોજન વાયુનો અણુભાર પણ આપેલો છે અને આર પણ આપેલું છે. તો નાઇટ્રોજન વાયુની આરએમએસ ઝડપ માટેનું સૂત્ર કયું વાપરીશ? અણુભાર આપેલો છે એટલે 3RT/m. ઓકે, તો અહીંયા 3 ની કિંમત મૂકો, બરાબર છે. આર ની કિંમત મૂકી દો 8.31. ટી ની કિંમત મૂકી દો. ટી કેટલા આપેલા છે? તો 300 કેલ્વિન. અને એમ લખી નાખો 28, બરાબર છે. એઝ કેટલા આપેલા છે તમને? ગ્રામ પર મોલ આપેલા છે, બરાબર. તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો. ચાલો બચ્ચો, આ તમે સોલ્વ કરી નાખજો, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હશે કે સર અહીંયા જ કેમ તમે 10⁻³ આગળના પ્રશ્નમાં તો સર તમે કઈ આવું લખતા ન હતું. કદાચ કોઈને વિદ્યાર્થીનો પ્રશ્ન થતો. બેટા એમાં રેશિયો આપેલો હોય, યાદ છે ને? V1/V2 હોય, M2/√M2/√M1 હોય, એટલે શું થાય? ગ્રામ બધું મતલબમાં કેન્સલ થઈ જતું હોય છે. 10⁻³ લખવું પણ એ શું થાય? ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે ન લખું તો ચાલે. ક્લિયર બચ્ચો? ઓકે, કદાચ હું લખું તો એ ઉપર નીચે સેમ જ રહેવાનું છે, કેન્સલ થઈ જાય. એટલે આપણે લખતા નથી, ડાયરેક્ટ હું 28 જ તો. આ ડાઉટ બધાને ક્લિયર હોવો જોઈએ. ઓકે, 92 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ, બરાબર છે. એક આદર્શ વાયુની અણુની આપેલી દબાણે આરએમએસ ઝડપ વાયુની ઘનતા ρ સાથે નીચે મુજબનો સંબંધ ધરાવે છે. આ રીતના સંબંધ ધરાવે છે. તો n બરાબર શું આવે? કંઈ નથી કરવાનું. આપણી પાસે શું સૂત્ર છે? 3p/ρ. આપેલા દબાણ, આનો મતલબ શું સમજવાનો? આપેલું દબાણ એટલે p બરાબર શું સમજવાનું? અચર. તો બચ્ચો લોગ આને કઈ રીતના લખવું? આ રીતના લખાય, √ρ. તો આને શું લખું? ρ -1/2 લખું. તો બેને કમ્પેરિઝન કરી નાખો બચ્ચો લોગ. તો n બરાબર શું આવે? -1/2. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો આગળ बढ़े. 93 નંબરનો પ્રશ્ન છે.
શું કહેવા માંગે છે 93 નંબરનો પ્રશ્ન? તો એક આદર્શ વાયુ છે એને પી નોટ દબાણે વાયુ પાત્રમાં ભરેલો છે. કયા દબાણે? પી નોટ. જો તેના બધા જ અણુઓના દર અડધા કરવામાં આવે તો તેમની આરએમએસ ઝડપ છે 4 ગણી કરવામાં આવે તો નવું દબાણ શોધો. તો એક યાદ રાખી, P1 બરાબર પી નોટ લઈ લો, P2 શોધવાનું છે. બધા જ અણુનો દર અડધા કરવામાં આવે, M1 બરાબર M છે, તો અહીંયા દર છે એ અડધું કરવામાં આવે, બરાબર છે ને. અને તેમને આરએમએસ ઝડપ 4 ગણી કરવામાં આવે. V1 બરાબર V છે, V2 બરાબર કેટલા ગણી? સૂત્ર કયું વાપરવાનું એ વિદ્યાર્થી કન્ફ્યુઝ હશે, તો ભાઈ પેલા લઈ લઈએ. P1 ઇઝ ઇક્વલ ટુ 1/3 રો બી સ્ક્વેર અથવા તો વી આરએમએસ સ્ક્વેર. આ થિયોરીમાં જોઈ લેજો, બરાબર છે. આ સૂત્ર આપણે યુઝ કર્યું હતું કે નહીં? 1/3 એટલે M/V લખતા હતા, વી આરએમએસ સ્ક્વેર. એમને શું લખાય? એન M/V વી આરએમએસ સ્ક્વેર. હા સર, આવું સૂત્ર તમે તો કંઈક કર્યું તો ખરા, બરાબર. P1 ઇઝ ઇક્વલ ટુ શું લેવું? P નોટ, ઇક્વેશન નંબર 1. ઓકે સર. તો P2 માટે શું સૂત્ર વપરાય? 1/3 n ના n, m બરાબર શું લખું? M/2. ઓકે, ડાયરેક્ટ લખી દઉં છું. ઓકે, હું પહેલા સ્ટેપ લખું પછી લખું, બરાબર, એટલે વિદ્યાર્થીઓને ખબર પડે. M2 લખું છેદમાં, બરાબર છે. વી આરએમએસ એટલે શું લખું? V2 આરએમએસ સ્ક્વેર લખી નાખું, V ના V 1/3 n. M2 બરાબર શું લખું? M/2. વી આરએમએસ એટલે કેટલા આવે? 4V. તો શું આવશે? 16V સ્ક્વેર અપોન V. આને શું લખાય? 8. તો 8 1/3 n M V આરએમએસ સ્ક્વેર અપોન V આરએમએસ, બરાબર, V. આને શું લખી નાખું? P નોટ. તો આન્સર શું આવી ગયો? P2 ઇઝ ઇક્વલ ટુ 8 P નોટ. ઓકે બચ્ચો, ડી ઇઝ ધ આન્સર. ચેક કરી લો. ચાલો, કન્ફ્યુઝન નથી ને આમાં? ચલો, તો 94 નંબરનો ક્વેશ્ચન શું છે? સમાન કદના સમાન કદ એટલે કદ અચળ એક પાત્રમાં હાઇડ્રોજન વાયુ, બીજા પાત્રમાં હિલિયમ વાયુ કરેલું છે. ઓકે, હિલિયમ વાયુ છે એનો આરએમએસ વેગ ઇઝ ઇક્વલ ટુ 5/7 હાઇડ્રોજન વાયુનો આરએમએસ વેગ. આવું લખાયું, વી હિલિયમ 5/7 વી હાઇડ્રોજન. ઓકે, જો હાઇડ્રોજન વાયુનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે કે 273 કેલ્વિન હોય, તો હિલિયમ વાયુનું તાપમાન શોધો. હિલિયમનું તાપમાન શોધો. ઓકે બચ્ચેલો, તો બોલો કયું સૂત્ર વાપરીશું? હાઇડ્રોજન હિલિયમ વાયુ આપેલા છે તો √3RT/m. ચલો, તો આ સૂત્ર યુઝ થશે બચ્ચેલો. ચલો, તો આને હું શું લખાય? વી આરએમએસ પ્રપોઝનલ √T/m લખાય. તો આ ટાઈપના પ્રશ્ન મેં અગાઉ પણ હમણાં કરાવેલા છે, તો આ તમે સોલ્વ કરી નાખજો, બરાબર છે બચ્ચો? ઓકે, ક્લિયર? M હાઇડ્રોજન લખી દઉં છું 2 ને M હિલિયમ લખી દઉં છું, કેટલા આવશે? 4. ઓકે, તમે સોલ્વ કરી લેજો, અગાઉ આવી ગયેલો પ્રશ્ન. 95 નંબરનો પ્રશ્ન જુઓ, બરાબર છે. બે સમાન વાયુ પાત્રમાં જુદા જુદા વાયુઓ ભરેલા છે. જો બંને વાયુની ઘનતા રો1 અને રો2 હોય તો તેમની આરએમએસ ઝડપ શોધો. તો સ્લો કરાવો. ઓકે ઓકે, ચલો. ઓકે, બે સમાન વાયુ પાત્રમાં, બરાબર છે, જુદા જુદા વાયુ ભરેલા છે, બરાબર છે. જો બંને વાયુઓની ઘનતા રો1 અને રો2 હોય તો તેમની આરએમએસ ઝડપ શોધો. હા સર, થોડું ધીરે કરાવો. હા હા, ઓકે, મેં સાંભળી લીધું, બરાબર છે. ચલો, તો હા, બે સમાન વાયુ પાત્ર છે. ચલો, બે સમાન વાયુ પાત્ર છે, એમાં જુદા જુદા વાયુ ભરેલા છે. આ એક પાત્ર છે, આ બીજું પાત્ર છે. આમાં 1 નંબરનો વાયુ છે, 2 નંબરનો વાયુ છે. બંને વાયુની ઘનતા કેટલી છે? રો1 છે અને રો2 છે. તો આરએમએસ ઝડપ શોધો. તો ઘનતા હોય, આરએમએસ ઝડપ હોય, તો સૂત્ર કયું આવે બચ્ચેલો? 3P/ρ. હવે અહીંયા દબાણ નથી આપ્યું, પણ કંઈ ચોખવટ નથી કરી, છતાંય આપણે દબાણ શું લઈ લઈશું? અચળ. બાકી ઓકે, બાકી દબાણનું કરવું શું મારે? વી આરએમએસ પ્રપોઝનલ 1/ρ. ચલો ભાઈ, V1/V2 ઇઝ ઇક્વલ ટુ શું લખું? રો2/રો1. ડી ઇઝ ધ આન્સર.
જોઈ લો એકવાર, ચેક કરી લો બચ્ચે લોકો, કઈ કન્ફ્યુઝન હોય. ચાલો સ્પીડ બહુ વધુ લાગે છે એવું છે કંઈ નહીં, ચાલો સ્લો આપણે થોડીક કરી દઈએ. મેં કીધું ઇઝી ક્વેશ્ચન છે તો થોડીક સ્પીડથી જવા દઈએ. ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક 96. 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર દબાણે એક વાયુની ઘનતા 0.15 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો અણુની RMS ઝડપ શોધો. દબાણ આપ્યું છે, હાજી સર. ઘનતા આપી છે, હાજી સર. RMS ઝડપ શોધવાની છે. યાદ કરો ચલો કયું સૂત્ર વાપરવાનું? VRMS 3P/ρ. હા સર, બેટા યુઝ કરી દો ડાયરેક્ટ. ડાયરેક્ટ તો શું યુઝ કરે, ડાયરેક્ટ કિંમત જ મૂકો, બીજું તો શું કરવાના આમાં. 3P બરાબર 10⁵. આ કેટલું આવશે રો? 0.50. ચલો ભાઈ, તો આનો આન્સર કેટલો આવશે? 3 બરાબર છે. અને 15 લખું તો 10⁻² -2 આવે. એ તો 10⁻5 તો છે. આ ઉપર જતું રહે તો કેટલું આવે? 5 3 15 તો 1/5. આ ઉપર જતું રહે તો કેટલું આવે? 10⁻7 થઈ જાય. ઉપર નીચે 2 વડે શું કરી નાખો? મલ્ટીપ્લાય કરી નાખો 2 વડે, તો અહીંયા 2 આવશે. નીચે કેટલા આવશે? 10 થઈ જાય. 10⁻7 તો વધે શું ભાઈ? 2 × 10⁻6. આને શું લખાય? √2 × 10⁻3. આને શું લખાય ભાઈ? 1.41 × 10⁻3 મીટર પર સેકન્ડ. ફાઇનલ આન્સર શું આવે? બી આવે કે નો આવે? 1414 મીટર પર સેકન્ડ. બી ઇઝ ધ રાइट આન્સર. ઓકે ક્લિયર બચ્ચો? ચલો તો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ તમારું. બરાબર છે. આપેલા તાપમાને બે વાયુની બાષ્પની ઘનતાનો ગુણોત્તર આપેલો છે. બાષ્પ, વાયુની બાષ્પ આવે ને એની ઘનતાનો ગુણોત્તર 9.8 આપેલો છે. ρ1/ρ2 ઇઝ ઇક્વલ ટુ શું આવે? 9/8 આપેલો છે, એટલે 9/8. ઓકે બચ્ચો. તો તેમના અણુઓની VRMS ઝડપનો ગુણોત્તર શોધો. V1/V2 શોધવાનું છે. ચલો બચ્ચો, કઈ રીતના આને સોલ્વ કરવું? ઘનતા આવે એટલે સૂત્ર તરત તમને યાદ આવવું જોઈએ. VRMS ઝડપ હોય, ઘનતા હોય તો સૂત્ર કેટલું યાદ? કયું સૂત્ર આવવું જોઈએ સર? VRMS ઇઝ ઇક્વલ ટુ 3P/ρ. ઓકે બચ્ચો, શું આવે? √3P/ρ. હા જી સર. તો આને શું લખાય? VRMS પ્રપોઝનલ. ઓકે, તો ડાયરેક્ટ આપણે લઈ લઈએ દબાણ અચળ લઈ લઈએ તો 1/ρ. કારણ કે આપેલું તાપમાન આપેલું છે, આપેલા તાપમાન એટલે મતલબમાં T ઇઝ ઇક્વલ ટુ શું હશે? અચળ. ઓકે, બે વાયુની બાષ્પની ઘનતાનો ગુણોત્તર આપેલો છે, તો તેમના અણુઓની આપણે ઝડપ કીધું છે. PhD કરીએ ચાલો. તાપમાન અચળ હોય, સમજો બરાબર છે. P અચળ છે, RM અચળ લઈ લઈએ તો વધે શું અહીંયા? P અને V. ઓકે ચલો, પણ અહીંયા આપણે દબાણ કંઈ કીધું નથી, ચોખવટ નથી કરેલી, બરાબર નથી. આપણે દબાણ અચળ આમાં લઈ લઈએ છીએ, બરાબર છે. બાકી લખવું જોઈએ કંઈ નહીં. હાલો, V1/V2 ઇઝ ઇક્વલ ટુ શું લખી દો? ρ2/ρ1. તો શું લખાય? ઓકે ચલો ભાઈ, ρ1/ρ2. ઓકે, તો ρ2/ρ1 શું લખાય? 8/9. તો આને કઈ રીતના લખું? આને 3 લખી દઉં, આને 2√2 લખાય. ચલો બચ્ચો, આ આપણો આન્સર. તો હજી એક ડાઉટ બાકી રહી ગયો છે, પણ કંઈ નહીં, ચાલો હું આજે ટાઈમ પતી ગયો છે, પણ પહેલાં કાલે એક ડાઉટ સોલ્વ કરીશું. દેન આફ્ટર એટલે એમ્સનો ક્વેશ્ચન છે, મેં તમને હોમવર્કમાં આપ્યું હતું, એ આપણે સોલ્વ કરીશું. અને પછી પૂછાયેલા પ્રશ્ન સોલ્વ કરીશું અને પછી આપણે આગળ વધીશું. આજે આપણે કેટલા ક્વેશ્ચન થયા? 20 ક્વેશ્ચન આપણે આજે સોલ્વ ટોટલ કરેલા છે. ઓકે, જોઈ લેજો એકવાર. ઓકે, કોઈ વિદ્યાર્થીને કદાચ ખ્યાલ ન હોય તો પૂછી લેજો. ઓકે ચાલો, ક્લિયર બચ્ચો? અહીંયા આપણા MCQ પતી ગયા છે. હવે કાલે આપણે PYQ સોલ્વ કરીશું, એટલે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન, અગાઉની એક્ઝામમાં પૂછાયેલા, નીટ અને એમ્સમાં પૂછાયેલા પ્રશ્ન સોલ્વ કરીશું. અને એમાં એક ક્વેશ્ચન મેં તમને આપેલો હતો,
સોલ્વ કરીશું ડાઉટ તરીકે, બરાબર છે. 2005 એમાં કંઈક પૂછાયેલો છે એ. ક્લિયર? પછી આપણે પાછો નવા કન્સેપ્ટ તરફ આગળ વધીશું. ચાલો, અહીંયા સુધી કોઈને કાંઈ ક્લિયર ડાઉટ હોય તો પૂછી લો. આજે બધા ઇઝી ક્વેશ્ચન હતા, સૂત્ર ઉપરથી હતા, બરાબર છે, એટલું કોઈ ટફ હતું. ચાલો, ઓકે. તો ચાલો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ. ઓકે, બાય. ચાલો, અહીંયા લીવ મીટિંગનો ઓપ્શન નથી એટલે હું મીટિંગ એન્ડ કરું છું, બરાબર છે બચ્ચો? ચાલો, ઓકે, બાય, ધન્યવાદ. ઓકે, સોરી, લીવ મીટિંગ. ચલો બચ્ચો, લીવ મીટિંગ નથી થતું એટલે હું એન્ડ મીટિંગ ફોર ઓલ કરી દઉં છું. ઓકે.